18,518 કરોડ આંકડો એએમસીના બજેટનો છે, છતાં દર ચોમાસામાં જોવા મળે છે પાણી ભરાવાની સમસ્યા। પહેલા તો પૂર્વ અમદાવાદમાં જ પાણી ભરાવાની પરેશાની હતી, પરંતુ હવે તો પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદના પાણીએ ઊભી કરી છે મોટી મુશ્કેલી। એએમસી દર વર્ષે મોટા દાવાઓ તો કરે છે, જો કે આ દાવાઓ પહેલા જ મુશળધાર વરસાદમાં ધોવાઈ જાય છે। એવી સ્થિતિ જોઈ છે આપણે અમદાવાદની। જુઓ આ રિપોર્ટ। શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ પણ કંઈક અલગ નથી। વરસાદ બંધ થયાના 12 કલાક વીતી ગયા, છતાં પણ હેલ્મેટ સર્કલ પર પાણી ભરાયેલા છે। બંધ પડેલી કારો રસ્તા પર ખડકાઈ ચૂકી છે। ગુજરાત યુનિવર્સિટીથી હેલ્મેટ સર્કલ તરફ જતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવન પર ભારે અસર પડી છે। હજી પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી આવ્યો તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ અમદાવાદનું હેલ્મેટ સર્કલ છે કે જ્યાં રોડ પર તમામ જગ્યાએ હજી પાણીમાં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આખું હેલ્મેટ સર્કલ છે કે જે પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે। આ સાથે જ વરસાદને પગલે જે ગાડીઓ જે છે કે જે બંધ પડી ગઈ હતી અને જે કારના માલિકે રોડ ઉપર જ આ ગાડીઓ છે કે જે મૂકી દીધી હતી અને જેના કારણે જ હેલ્મેટ સર્કલ અને ગુરુકુળ જવાના બંને સાઈડના રોડ છે તે રોડ હાલ બંધ છે, એટલે કે અહીં વાહન વ્યવહાર છે તેને ભારે અસર છે તે પડી છે। આ સાથે જ વરસાદ વરસ્યોને 16 કલાકથી 18 કલાક જેટલો સમય પડી ગયો છે। હજી ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અહીં હેલ્મેટ સર્કલ પાસે પાણી છે જે ઓસર્યા નથી અને જેના કારણે જ અહીં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો ઉઠાવવો પડી રહ્યો છે। પૂર્વ અમદાવાદના ભૈરવનાથ રોડ પર તો લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન નીકળતા સ્થાનિકોએ કોર્પોરેટર અને ધારાસભ્યો સામે નારાજગી વ્યક્ત કરી। લોકોનો આરોપ છે, ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ આજે વિસ્તારમાં ફરકતા કેમ નથી। જ્યારે વરસાદ આવે છે ને ત્યારે આ નરકમાં અમારે જીવવું પડે છે। 2 દિવસ પાણી પીવાના પાણી નથી આવતા। આજે પીવાનું પાણી નથી આવ્યું, કાલે પીવાનું પાણી નથી। 24 કલાક થયા છતાંય પાણી ઉતરતું નથી અને ડિવાઈડર વચ્ચેની ગટરના ઢાંકણા ખોલવા માટે મેં 500 ફોન કર્યા છે દક્ષિણ ઝોનમાં, પણ કોઈ ઉઠાવતું નથી। મણિનગરના કોર્પોરેટરો વોટ લેવા હોય ત્યારે અહીંયા આવી જાય છે, પણ જ્યારે ચૂંટણી પતી જાય છે પછી કોઈ જોવા નથી આવતું અને મોન્સૂન સિઝનમાં ગટરના પ્લાન સાફ પણ નથી થતી, ગટરો સાફ નથી થતી એટલે ઘરમાં પાણી આવી જાય છે।